કરી. હમણાં સાહેબે કીધું કે હું એન્જિનિયર, મોટામાં મોટા એન્જિનિયર આપ છો, પણ જો એન્જિનિયરિંગ વર્ક આ કલા અને કારીગરી જો વિશ્વકર્મા ભગવાને આપી જ ન હોત તો સાહેબ આ સૃષ્ટિનું અર્થતંત્ર કદાચ ઓબામા પણ ન હોત અને કદાચ મોદી સાહેબ પણ ન હોત. કારણ આપણે માત્ર આ ઝાડવા છે ને, ઝાડવા ઉપર કલા ન આપી હોત તો આપણે શું કરતા હોત? આ કલાથી તો અર્થતંત્ર વિશ્વનું ચાલી રહ્યું છે. 5 કલા વિશ્વકર્મા ભગવાનના 5 પુત્રોના હાથમાં છે. આખું અર્થતંત્ર જેને કહેવાય એ વિશ્વકર્માના ભગવાનના 5 પુત્રોના હાથમાં છે, ન કે કોઈ બીજાના હાથમાં હોય. અર્થતંત્ર ચલાવવું હોય વિશ્વનું તો વિશ્વની કલા આપનાર કારીગરોના દેવતા નથી, આખું સૃષ્ટિનું અર્થતંત્ર ચલાવનાર દેવતા છે. જેમ ઓબામા વિશ્વને ચલાવે, ટ્રમ્પ અત્યારે વિશ્વને ચલાવતા હોય, એમ વિશ્વને આખું જો ચલાવતા હોય તો એના તમામ સંતાનો 84 લાખ યોનિઓ વિશ્વકર્મા ભગવાને સર્જન કરી છે. અને એ દેવતાના આપણે સૌ વંશજ એવું નથી કે લુહાર સુતાર કર્યા જ હોય, તમામ એ વિશ્વકર્મા ભગવાને માનવું. સાહેબ જે કણ બી કહેવાયા, એક કણ વાવે અને એમાંથી અનેક કણ ઉગે. સાહેબ જેને નિયમ ઘડ્યા ને એમને એમ કીધું હોય કે આ ઘઉંનો દાણો ઊભો જ વાવવાનો. સાહેબ કેળ વળી જાય, શું થાય કે એક દાણો મારે વાવવો છે ને તો આમ ઊભો જ વાવવાનો, આમ ઊભો જ વાવવાનો. વાવી શકાત નહીં, પણ એમને હતું કે મારા દીકરા હેરાન થાય, આમ કણ નાખે અને ચટ્ટો બટ્ટો થઈને ઊભો થઈને દાણો 1000 કણ ઊભા કરનાર એ સર્જનાર વિશ્વકર્મા ભગવાન. એને તો તમામ લોકોએ માનવા જોઈએ. વિશ્વકર્મા ભગવાને આ સર્જન કરી નાખ્યા પછી તેમના 5 પુત્રોને 5 મુખથી વિરાટ સ્વરૂપે જન્મ આપ્યો. પહેલા પુત્ર મનુ, નમસ્તે દેવ દેવાય, મનુ બ્રહ્મા નમો નમઃ, લોહ કાર્ય વિશારદ જગતામ ઉપકારિણી. આ સૃષ્ટિ ઉપર લોખંડનું કામ કરવા માટે મારા મનુ એટલે કે પંચાલ સિવાય કોઈ વિશારદ નથી આ વિશ્વમાં. જ્યારે જ્યારે હે દેવતાઓ તમારે જરૂર પડે ત્યારે મારા મનુને યાદ કરજો, તમારું લોખંડનું કામ કરશે. બીજું કાર્ય સોંપવામાં આવ્યું બીજા મુક્તિ દાદાએ વિશ્વકર્મા ભગવાને મયને ઉત્પન્ન કર્યા. નમસ્તે દેવ દેવાય, મય બ્રહ્મા નમો નમઃ. કાષ્ટ એટલે કે લાકડાનું કામ સોંપવામાં આવ્યું. સુથાર, ગજ્જર, વૈશ્ય, પંચોલી, મેવાડા, વડગામા તે થયા. ત્રીજા પુત્ર તામ્ર પિત્તળનું કામ, જ્યારે તમારે જરૂર પડે તો મારા ત્વષ્ટા ને યાદ કરજો. નમસ્તે દેવ દેવાય, ત્વષ્ટા બ્રહ્મા નમો નમઃ. ધાતુ કાર્ય વિશારદ જગતામ ઉપકારિણી. આ સૃષ્ટિ પર તાંબા પિત્તળ